નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં હશો તો એક સરસ મજાનો પ્રસંગ છે જેની વિશે આપણે ચર્ચા કરીશું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એમના જીવનમાં બનેલો એક પ્રસંગ છે જે સાહિત્યમાંથી લીધો છે, જેના વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાસાગરજી જ્યારે ઇંગ્લેન્ડમાં ગયા હતા તો ત્યાંના ભારતીયો વસતા હતા, તો એમણે એમના આગમનથી એક પ્રવચનનું આયોજન કર્યું હતું. એના માટે એક હોલ રાખ્યો હતો. તો સમયસર વિદ્યાસાગરજી પ્રવચન આપવા માટે એ હોલની અંદર જાય છે. સવારનો સમય હતો. બધા ભારતીયો છે એ આવી ગયા હતા, પણ બિલકુલ જે હોલ હતો એ હોલના ખૂણામાં બધા ઊભા હતા, બેઠા કોઈ નહીં હતા, કેમ કે ત્યાંની જે સાફ સફાઈ હતી એ બાકી હતી. વિદ્યાસાગરજીએ આ જોયું અને પછી પૂછ્યું કે તમે આમ કેમ ઊભા છો? ત્યારે પેલા ભાઈ લોકોએ કહ્યું કે અહીંયાની સાફ સફાઈ થોડી બાકી છે, એટલા માટે ઊભા છે. તેઓ થોડી વારમાં આવશે જ, એટલે સાફ સફાઈ થશે અને બેસીશું. વિદ્યાસાગરે ક્ષણભરની પણ વિલંબ કર્યા વિના એ એક ખૂણામાં જાય છે અને જ્યાં ઝાડુ પડેલું હતું એ ઝાડુ લઈ લે છે અને પોતે સફાઈ કરવા લાગે છે. તો ત્યાંના જે આયોજક હતો એમણે વિદ્યાસાગરજીને કહ્યું કે મહારાજ, તમે તો આજના પ્રવચનના મુખ્ય અતિથિ છો અને તમારું પ્રવચન છે, તો તમે શા માટે આ કામ કરો છો? હમણાં હાલમાં જ થોડી વારમાં જે સફાઈ કાર્યકર્તાઓ છે એ આવશે અને સફાઈ કરશે અને આપણો કાર્યક્રમ શરૂ થશે. પણ વિદ્યાસાગરજીએ માન્યા નહીં અને પોતે જે ઝાડુ લીધું હતું એનાથી સાફ સફાઈ કરવા લાગ્યા. અને એ જોઈને જે બીજા માણસો હતા એ બીજા માણસો પણ વિદ્યાસાગરજીને જોઈને તેઓ પણ સાફ સફાઈ કરવા લાગ્યા. અને સાફ સફાઈ કરતા વિદ્યાસાગરજીએ કહ્યું કે સફાઈની અંદર ભલાઈ છે, એમાં જ પ્રભુતા વસેલી છે, કેમ કે સ્વચ્છતા એ આપણા માટે ખૂબ જ જરૂરી બાબત છે, જે એનાથી ખૂબ જ શું કહેવાય કે ભગવાન પણ એનાથી ખુશ થાય છે. એટલે આપણે સાફ સફાઈ સ્વચ્છતા એ સફાઈ કાર્યકર્તાઓ કરી શકતા હોય તો આપણે પણ કરી શકીએ. એટલે એવું નહીં કે હું નહીં કરી શકું, આપણે બધા જ કરી શકીએ. એ રીતના સરસ મજાનો હોલ સાફ થઈ ગયો અને સ્વચ્છ જગ્યા થઈ ગઈ. બધા બેસી ગયા અને બેસી ગયા પછી સુંદર મજાનું પ્રવચન વિદ્યાસાગરજીએ આપ્યું. તો એમના જીવનનો આ સુંદર પ્રસંગ હતો, એક નાનો પ્રસંગ હતો જે આપની સમક્ષ મેં પ્રસ્તુત કરવાનું મને મન થયું. ગાંધી બાપુજીએ પણ સરસ મજાનું કહ્યું છે કે પેન્સિલ એ એની જગ્યાએ ન પડી હોય તો એને ગંદકી જ કહેવાય. એટલે પેન્સિલ પણ એની જગ્યાએ વ્યવસ્થિત એની જગ્યાએ જ એ રહે, તે જ ખરી સ્વચ્છતા છે. એટલે જે વ્યક્તિ નાનું કામ કરી શકે એ જ વ્યક્તિ મોટું કામ પણ કરી શકે. તો આ એક સફાઈની અંદર પ્રભુતા વસેલી છે. અને પ્રભુતા જે રીતના મહાન વ્યક્તિઓ સ્વચ્છતાને મહત્વ આપતા હતા, તેવી જ રીતના આપણા જીવનને પણ આપણે સુંદર બનાવવા માટે, એક નવો વળાંક આપવા માટે સ્વચ્છતાને જરૂરી બાબત
સમજવું જોઈએ દોસ્તો. બસ આજ નાનો પ્રસંગ હતો. થેન્ક યુ. નમસ્તે.